બોડી બિલ્ડિંગ, બાઇક પર સ્ટન્ટ, ચક્ર ફેરવવું, લાકડી દાવ, મોંમાંથી આગ કાઢવી. એકથી એક હેરતઅંગેજ પ્રદર્શન જોવા હોય તો તમારે અમદાવાદમાં યોજાતી રથયાત્રાની મુલાકાત લેવી પડે. રથયાત્રામાં ભજન મંડળી, સુશોભિત ટ્રક, ગજરાજ ઉપરાંત અખાડા હોય છે. અખાડા વિના રથયાત્રાની મજા અધૂરી હોય છે. અખાડિયાનો રથયાત્રા આવતા જ પ્રેક્ટિસમાં લાગી જાય છે. રૂટીન કાર્યથી સમય કાઢી કરતબની પ્રેક્ટિસ કરે છે. મહિના પહેલા પ્રેક્ટિસ કરી સજ્જ થયેલા અખાડિયાનો રથયાત્રાના આખો દિવસ વિવિધ કરતબો બતાવી લોકોને મનોરંજન પૂરું પાડે છે. તો લોકો પણ અખાડિયાનોના કરતબોને બિરદાવીને અખાડિયાનોને પ્રોત્સાહન પૂરું પાડે છે. અખાડિયાનોમાં નાના બાળકથી લઈને યંગસ્ટર્સનો સમાવેશ થાય છે. લગભગ પેઢી દર પેઢી આ કલા શીખવામાં આવે છે. હું છેલ્લા 5 વર્ષથી બોડી બતાવું છું 10 નંબરના અખાડામાં. દિનેશભાઈ બાબુભાઈ વાઘેલાના અખાડામાં 10 વર્ષથી બોડી બતાવું છું. 2 મહિનાથી કસરત કરું છું. રથયાત્રા આવે ત્યાંના 2 મહિનાથી કસરત કરું છું. હા, હું જોબ કરું છું. હું સાંજે ટાઈમ કાઢું છું. સવારે જોબ જાઉં છું, સાંજે ફ્રી થઈ જાઉં પછી હું 3 કલાક જીમમાં જાઉં છું. વાલ્મીકી સભામાંથી આ રથયાત્રા માટે અખાડાનું આયોજન કરવામાં આવે છે. આ પહેલાં જેમ કે જે દિનેશભાઈ છે એ પહેલાં બાબુભાઈ ખોડા જે અખાડાના ચેમ્પિયન હતા અને અખાડાના આગેવાન હતા એનું મેનેજમેન્ટ કરતા હતા ને એ વર્ષોથી જ મુસ્લિમ વિસ્તારમાં આવેલું આ વાલ્મીકી સમાજનું એક હેડ ક્વાર્ટર છે. ત્યાંથી આ નીકળે છે અને શાંતિપૂર્ણ નીકળે છે અને અહીંયા બહુ સરસ એ લોકોએ છોકરા તૈયાર કરી ને આ વખતે વધુ પડતી તૈયારીઓ કરી ને એ લોકો લાઠીમાં એમની અંદર પહેલવાનો જે વેટ લિફ્ટિંગના છે એ બધું લગભગ 1 મહિનાથી એ લોકોની પ્રેક્ટિસ ચાલી રહી છે. બાઇક સ્ટન્ટ, મોઢામાંથી આગ નીકાળવી, ચક્ર ફેરવવું, લાઠી દાવ વગેરે જેવા સ્ટન્ટમાં સહેજ નિશાન ચૂક્યું તો બસ ખેલ ખતમ. અખાડિયાનો જે કરતબ કરે છે તે કોઈ કાચા પોચાનું કામ નથી. યોગ ગુરુ પાસેથી તાલીમ લીધા બાદ વર્ષોની મહેનત બાદ આ પ્રકારની કુશળતા આવે છે. જો યોગ્ય રીતે તાલીમ ન મળે તો જીવ જોખમમાં મુકાઈ શકે છે. અખાડિયાનો જીવના જોખમે અનેક સ્ટન્ટ કરતા હોય છે. 1955 સાલથી મારો અખાડો ચાલે છે, બરાબર. અત્યાર સુધી કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બધા શાંતિપૂર્વક અખાડા ચલાવીએ છીએ અમે. બધા મારા પહેલવાનો બધા આપણા ગાડી ઉડાવવાળા બધા ઓલરેડી એકદમ અપ ટુ ડેટ ચાલે છે બધું. એટલે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. બધા લાઠી દાવવાળા છે, બરંડીવાળા છે, વેટ લિફ્ટરો છે, પહેલવાનો છે, બધું ઓકે ચલાવીએ અમે બધી રીતે. કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં સાહેબ, બરાબર. મારા લગભગ 150-200 છે અખાડીઓનો મારી પાસે. આજના યંગસ્ટર્સ જાહેર માર્ગો પર બાઇક સ્ટન્ટ કરતા જોવા મળે છે. અખાડામાં બાઇક સ્ટન્ટ કરતા અખાડિયાનું માનીએ તો આવું કરવું જોખમી છે અને કાયદાકીય રીતે ગુનો પણ બને છે. અખાડામાં પહેલા અણીદાર સાધનો વપરાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સુરક્ષાના કારણસર આવા સાધનો તેમજ જલદ પ્રવાહી રાખવાની મંજૂરી આપવામાં આવતી નથી. શહેર પોલીસ કમિશનર દ્વારા અખાડિયાનોને કેટલીક સૂચના પણ આપવામાં આવે છે જેનું તેમને પાલન કરવું જરૂરી છે. એક સમયે અખાડા મનોરંજનનું મહત્વનું સાધન હતા, પરંતુ આજના સમયમાં તેનું મહત્વ ઘટતું ગયું છે. જો કે કેટલાક અખાડિયાનોએ ગુરુ પાસેથી વિવિધ કરતબ શીખીને અખાડાની પ્રવૃત્તિ જીવંત રાખી છે. ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ રથયાત્રામાં અખાડેબાજો પણ જોડાતા હોય છે. પોતાના હેરત અંગેજ કરતબો બતાવીને તેઓ ભક્તોને મનોરંજન પૂરું પાડતા હોય છે અને ભક્તો પણ આ અખાડિયાનોને બિરદાવીને તેમના ઉત્સાહમાં વધારો કરતા હોય છે. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથને અને ભાઈ બલભદ્રને અખાડા ખૂબ જ પ્રિય હતા. ત્યારે આ અખાડિયાનો રથયાત્રામાં જોડાઈને ભક્તોનો ઉત્સાહ વધારે છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે કૃષ્ણા લુંગાતર, GSTV, અમદાવાદ.